આ જે મૂર્તિ બનાવી છે એનો મેઇન ઉદ્દેશ એ છે કે આજના દિવસમાં જે નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપના કરવામાં આવી છે, આપણે જે પાર્લામેન્ટનું એનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એને લગીને બનાવી છે. અને આપણું જે પાર્લામેન્ટ આજે જેની સ્થાપના થઈ છે પાર્લામેન્ટની અંદર, તમે જોઈ શકો છો કે એમની છત ઉપર આપણે અશોક ચક્રની સ્થાપના કરેલી છે. એમાં જે સિંહ બતાવેલા છે એ એવું કહેવાય છે કે પહેલાંના જે અશોક ચક્ર હતો એમાં અને અત્યારે જે છે એ વધારે આક્રમક દેખાય છે. એ પણ મેં આમાં દર્શાવ્યું છે. પ્લસ 1600 વર્ષ સુધી જે આપણા દેશ ઉપર જેમને રાજ કર્યું હતું એવા ચોલ વંશની શૈલીમાં જે ચાલતું આવ્યું છે, એમના જે રાજ્યોમાં ચાલતું આવ્યું હતું, એ જે સેંગોલ નામનું રાજદંડ એ લોકો યુઝ કરતા હતા, એની સ્થાપના હવે ફરીથી મોદીજી દ્વારા કરવામાં આવી રહી છે. એ પણ મેં આની અંદર દર્શાવ્યું છે. હજી આ મૂર્તિને 2 થી 3 દિવસ પૂર્ણ થતાં લાગશે. પછી જ્યારે સુકાશે એના પછી કલરની પ્રક્રિયા થશે. વિચાર એવી રીતે કે અત્યારે નવા પાર્લામેન્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું અને કોઈ પણ સારું કામ કરતાં પહેલાં એમાં આપણે એવું કહેવાય છે હિન્દુ ધર્મ કે સનાતન સંસ્કૃતિમાં કે કોઈ પણ સારું કાર્ય કરતાં પહેલાં ગણપતિનો આપણે એમની પૂજા કરવામાં આવે છે અને સારા કામમાં ગણપતિને જ આગળ રાખવામાં આવે છે. અને પાર્લામેન્ટના મુહૂર્તની અંદર આપણે નરેન્દ્ર મોદી દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું હતું. પ્લસ એની અંદર આજે સેંગોલની પણ સ્થાપના કરવામાં આવી રહી હતી. તો આ બધી વસ્તુને એકત્રિત કરીને એક જ મૂર્તિમાં સમેટવા માટે આ મૂર્તિ મેં બનાવી છે.